એ લોકો જે માતાજી સવારમાં નાહી ધોઈને તૈયાર અને ચા પાણી પી લીધા, કેમ કે આજ છે આપણે હનુમાન જયંતિ, એટલે આપણે જવાનું હનુમાન મંદિરે. તો ચાલો નીકળી ગયો હનુમાન મંદિરે જવા. કાંઈ કાલે દાદાના દર્શન તો મંદિરે પહોંચી ગયા. આજ તો હનુમાન એટલે બીજા દર્શન કરવા મળે ને બહુ રહેવું પડ્યું. આવું ખસકાયું કેમ આપણે રૂમ બાજુ બપોરે આપણે ભૂખ લાગી ગઈ તો આપણે હનુમાન જઈએ તો આપણે ચવડો ધરાઈ દઈને ખાઈને 500 ગ્રામ વાઢી જાય, પછી વાયુ થઈ જાય. હનુમાન જયંતિ હોય અને આપણે ભૂખ લાગી તો આપણે વેફને કોકોલો મગાવી લઈને અને વાઢી લેવી. હવે આપણે રાતે તો બહુ જઈ ગયો, તમને દેખાવી કે એની બહુ ફટાકડા ફોડતી વગર દિવાળીએ ફટાકડા ફોડતી, એટલે એમની પાસે પૈસા બહુ ઝાઝા હોતી. તમારી પાસે બહુ ઝાઝા પૈસા હોતી તો એકાદ બંડલ એની પર ઘા કરતી, કેમ કે એને બહુ હાવ લુખીતડી હોતી, તો એકાદ બટન ઘા કરતી તો ભગવાન તમને બહુ સુખી કરી. ઘર ભેગું થાને ભાઈ. હાલના મેનુમાં રીંગણા બટેકાની શાક અને રોટલી હોય ને તો સનમીના ખાઈ લેવીને પછી સુઈ જવી. ખાઈ પી તાવ પર આવીને બહુ ઠંડો પવન આવતી અને સનમીના સુઈ જવી. થેન્ક યુ, ટાટા, બાય બાય.